હા મનસુખભાઈ, ના ના મને ઓફિસમાંથી તે વાત કરી હતી. એમણે કીધું તું કે વાંધો નહીં, હું તમારું કામ પછી કરી આપું તો ચાલશે. ઠીક છે, છતાંય જોવડાવી લઉં છું. હો ના ના, હું જ કરી આપું છું, ચિંતા નહીં કરો, હું કરી આપું છું. હા હા, મળીએ ઓફિસે. ભાભી, મારું ટિફિન થઈ ગયું હોય તો આપો ને, ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે. દેવરજી, ટિફિન સાથે લઈને તો ન બેઠી હોય ને, ટિફિન રસોડામાં પડ્યું હોય, લઈને અવાય. હા ઠીક છે. શું ઠીક છે? પગાર ક્યારે આવશે? પગાર આ મહિનામાં એડવાન્સ તો લીધા હતા ભાભી, 4,000 રૂપિયા. એટલે હવે બાકીના જે 4,000 રૂપિયા બચ્યા છે એ 10 તારીખ સુધીમાં આવી જશે. તમને ખબર છે 5,000નું તો કરિયાણું આવે છે ઘરમાં, કાચું અનાજ. પછી એને પકાવવાનું, એના માટે ગેસ જોઈએ, વાસણ જોઈએ, અને વાસણ ઘસવા માટે પાછો સાબુ પણ લાવવો પડે. અને આ બધું છોડો, ઘરનું લાઇટ બિલ, ઘરના બીજા ખર્ચાઓ, તમારા ખર્ચાઓ. 8,000માં થાય શું? વિચાર કર્યો છે ક્યારે? ભાભી, તો હું શું કરું બીજું? મહેનત તો કરી રહ્યો છું ને. આમ પણ નવું કામ છે મારા માટે, નવું કામ શીખવું છું. એટલે હમણાં પગાર પણ ઓછો છે, પણ એકવાર ફાવટ આવી જશે ને પછી મારો પગાર પણ વધી જશે. 500 રૂપિયા કેટલો વધશે? વધીને 500 રૂપિયા વધશે કે 1,000 રૂપિયા વધશે? આ બધું છે ને ભીખ માંગવા જેવું છે. સાચું કહું દેવરજી, આ લોકો રોડ પર ભીખ માંગતા હોય ને, તમારા કરતાં વધારે ઇજ્જતદાર તો એ લોકો હશે. શું બોલ્યા તમે? ન સમજાયું? મારી તુલના એક ભિખારી સાથે કરી રહ્યા છો? હા, તો શું ખોટું કરું છું? એક કટોરો લઈને માંગે છે અને તમે ટિફિનમાં માંગો છો. બાકી ઘરનું અનાજ છે ને એ તમને ભીખમાં જ મળી રહ્યું છે. બસ ભાભી, બસ. બોલવામાં જરા મર્યાદા રાખો. હું કાંઈ બોલતો નથી, એનો મતલબ એ નથી કે તમે મનમાં આવે એ બધું બોલ્યા કરશો. અચ્છા, તો તમે શું બોલશો? જરા બોલીને બતાવો તો મને. સાચું કહીએ એટલે મરચા લાગે છે માણસને. 8,000 રૂપિયા પગાર છે, એમાં 4,000નું તો કરિયાણું આવે છે. ઘરના બધા ખર્ચાઓ જોવા જઈએ ને તો તમારો એકલાનો 12,000 થી 13,000નો ખર્ચો છે. તો હું શું કરું બીજું ભાભી? તમે જ કહો ને. ઘરે બેસતો હતો ત્યારે તમે જ કહેતા હતા કે નહીં, કોઈ પણ કામ ગોતી લો. હવે કોઈ કામ ગોતીને શીખી રહ્યો છું, ઓછો પગાર છે મારો, તો પણ તમે મને ભિખારી જેવા શબ્દો વાપરીને નવાજો છો. જેવું કરી એવું સાંભળવું તો પડે દેવરજી. સીધી વસ્તુ છે. આટલા ભણાવ્યા, ગણાવ્યા, આટલા કાબિલ બનાવ્યા, એનો ફાયદો શું છે તમને? અચ્છા, આ બધી જગ્યાએ ભણતર ડાયરેક્ટલી કામ નથી લાગતું. આપણું ભણતર છે ને, ક્યારેક એનાથી પણ નીચી પોસ્ટ મળે તો એને સ્વીકારવી જોઈએ. અને આમ પણ શરૂઆતમાં કોઈને 40,000 50,000 રૂપિયા નથી મળતા ભાભી. અત્યારનો સમય એવો નથી. તમને કેવી રીતે સમજાવું હું કે હું કઈ પરિસ્થિતિમાં ને કેવી રીતે કામ કરી રહ્યો છું? તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. હું કઈ નાની કીકલી નથી. જ્યારે હોય ત્યારે કેમ સમજાવું? જો કાં તો છે ને ઘરના ખર્ચાઓ ઓછા કરો, અને કાં તો સારી નોકરી શોધી લો. બેમાંથી એક રસ્તો તમારો. અરે કોઈ ખર્ચો કરવો નથી. હું કોઈ વધારાનો ખર્ચો માંગતો પણ નથી ઘરમાંથી. જે કે પણ પગાર આવે છે ને, બધો પગાર તમારા જ હાથમાં આપું છું. અમને શું ખબર કે પગાર શું આવતો હોય? તમે 8,000 કયા છે, 12 થી 15,000, 17,000 કે 20,000 આવતા હોય તો અમને તો ન જ ખબર હોય ને. એટલા રૂપિયા આવતા હોય તો હું આવી રીતના રહેતો પણ ના હોઉં ને. મારી પાસે મારા સેવિંગ્સમાં કે કોઈ જગ્યાએ કંઈક તો બચત હશે ને. જોઈ લો ને, કંઈ પડ્યું હોય તો. દુનિયા બહુ આગળ વધી ગઈ છે. લોકો પોતાના ખિસ્સામાં કંઈ નથી રાખતા. હવે લોકો બીજાને સાચવવા આપી દે છે, જેથી કરીને પોતાનું બેંક બેલેન્સ ન બતાવવું પડે. મેં ક્યારેય સપનામાં વિચાર નહોતો કર્યો કે એક દિવસ તમે મને આવા મેણા મારશો. મેં નહોતું વિચાર્યું કે મારો દેર સાવ લુખ્ખો નીકળશે. મને તો એમ હતું કે જાજો પગાર લઈને આવશે ને તો અમારા લોકોના સપના પૂરા થશે, ઘરમાં 2 પૈસા બચશે ને તો અમે પણ જીવી લઈશું. પણ નહીં, અહીંયા તો નોકરાની કરતાં વધારે કોઈ કિંમત જ નથી. સવારે ઉઠો એટલે ટિફિન બનાવો, ઘરના કામ કરો. તમે જ કહો ને કે હું શું કરું કે જેનાથી તમને સેટિસ્ફેક્શન મળે. કહ્યું તો ખરા, ભીખ માંગો. 8,000 થી વધારે જ મળી રહેશે તમને એમાં. સાચી વાત છે. આખરે ભિખારી પણ મારા કરતાં તો વધારે જ કમાતો હશે. એ જ કરવું જોઈએ મારે. મારા જેવા બીજું કરી પણ શું શકે? અને આમ પણ પોતાનો બિઝનેસ કહેવાય. મજા આવે ત્યારે જવાનું, મજા આવે ત્યારે નહીં જવાનું. 2 કલાક ઓવરટાઈમ પણ કરી શકો, અને જો બરાબર વકરો થઈ જાય તો 2 કલાક વહેલા ઘરે પણ આવી શકો. અરે ટિફિન પર નથી લઈ જવું. હા, અનાજનો બગાડ તો કરતા આવડે જ છે તમને. કૂતરા ખાશે શેરીના, બીજું શું. હે, તમે તૈયાર થઈ ગયા? લ્યો, આ ચા ઠંડી પડે ને એટલા માટે પહેલા તમને અહીંયા આપવા આવી. રોજની જ તમારી આદત છે
ચા ઠંડી થઈ જાય બીજી વાર ગરમ કરવી પડે પણ તમે સમયસર ના આવો. એમાં હું મને એમ થતું હોય કે તું જો એ ચાલે નહીં ને તો એ થોડીક બેસવી ને વાતચીત કરવી ને ઓલું ત્યાં રસોડામાં આવે તો તું પછી પંખો ન કરવા દે. ભાઈ આ દાળ ચડે છે, આ ગેસ ચાલુ છે ને તમે પાછા પંખો કરો છો. એમ ના હોય પણ સમયસર જે વસ્તુ જ્યારે થતી હોય ને ત્યારે કરી જ નાખવાની પણ તમે સમજતા જ નથી. આ દર વખતની તમારી આદત છે. આટલા વર્ષો વીતી ગયા પણ ચા તો મારે તમને હાથમાં જ દેવી પડે છે. બસ હસવામાં કાઢો. ચા પણ તારા જેવી જ કડક છે હો. બહુ સારું. હવે સારા નથી લાગતા. ઘરમાં વહુ આવી ગઈ છે. હું શું કહું તમને, હા રોજની વાત તો આપણી ચાલતી જ રહેવાની પણ તમે વિચાર તો કરો આપણો દેવાંગ નોકરીએ લાગી ગયો. એ નોકરીએ લાગ્યો ને એ વાત જાણીને મને બહુ જ શાંતિ થઈ ગઈ. સાચું કહું ને તો વિચાર્યું નહોતું કે એને આટલી જલ્દી નોકરી મળી જશે પણ ભગવાનની દયાથી નોકરી મળી ગઈ. હા જો આ દેવાંગને અત્યારે તો એ નોકરી કરે છે અને થોડોક પગાર વધે ને તો મારો વિચાર છે કે કાંઈક એને વેહવાળીને વાતે ચલાવીએ ને એમ. હા કારણ કે આપણે મોટાના તો લગ્ન થઈ ગયા અને એ પત્ની એની પત્ની મીરા એ બહુ સારી છે અને જો બીજી પત્ની આવી મળી જાય ને દેવાંગના ઘરના જો આવા મળી જાય ને તો આપણે ગંગા નયા. વાત તમારી સાચી પણ દેવાંગ હમણાં જ નોકરીએ લાગ્યો છે. નવી નોકરી છે. થોડો ઘણો સમય જાય પછી આપણે વિચારાય. આમ તાત્કાલિક તો ન વિચારી લેવાય ને લગ્ન વિશે કારણ કે અત્યારે 8,000નો પગાર છે. 8,000ના પગારમાં માણસ અત્યારના સમય પ્રમાણે પોતાના એકનું પણ ન કરી શકે તો પછી પત્ની આવે તો એની જવાબદારી તો કઈ રીતે નિભાવે? અરે 8,000માં એનું એકનું તો નોકરી કે પણ 8,000માં આપણે કોઈને કંઈક કહેવું હું એમ કહેવું કે મારો દીકરો 8,000 કમાય છે તરત જ જોયેલો ના પડે ભાઈ ઘર ભેગો થા. એક વાત કહું, આ ઘર ભેગા થવાની તો વાત જ નહીં આવે કારણ કે આપણા દેવાંગે કામ જ એવું કર્યું છે. કેમ કે હું બીજી નોકરી ગોતવાનો છે ના હું એને કાંઈ 25, 30, 35,000 પગાર છે. અરે પગાર તો વધતા વધશે એની ચિંતા નહીં કરો. વાત એમ છે કે આપણો દેવાંગ છે ને એના માટે આપણે છોકરી ગોતવાની જરૂર નહીં પડે એમ. જરૂર નહીં પડે એટલે તું શું કહેવા માંગે છે? હું એને આખી જિંદગી કુંવારો રાખવાનો છું. અરે તું હું વાત કરશે ગોળ ગોળ વાત કરે જે વાત હોય ચોખ્ખી કરીને. અરે ના બાબા ના, એવું કંઈ નથી. આપણે આપણા દેવાંગના લગ્ન પણ કરાવવાના છે અને સારી જગ્યાએ કરાવવાના છે પણ કહેવાનો મતલબ એ છે કે એ છોકરાએ છે ને આપણને આ મુસીબતમાંથી કાઢી નાખ્યા છે. આ મુસીબતમાંથી કાઢી નાખ્યા? અરે બાપા તમને તો છે ને બધું સીધી લીટીમાં કહેવું પડે છે. આટલી વાત ગોળ ગોળ ફેરવીને કરું છું છતાંય સમજતા નથી. અરે આપણો દેવાંગ જ્યારે કોલેજ કરતો હતો ને ત્યારે એક છોકરીને પ્રેમ કરતો હતો. દામિની નામ છે એનું. પ્રેમ કરતો તો અને હજી પ્રેમ કરે છે? હા હજી પણ પ્રેમ કરે છે. અને જો દેવાંગને આ 1 વર્ષ નોકરીનું થઈ જાય પછી આપણે એના ઘરે જઈને વાત કરીએ. એટલે છોકરી સારી છે. આપણા ઘરે ક્યારેક ક્યારેક અવર જવર પણ કરે છે. હા ઘણી વાર આવે છે ઓલી પટલી એવી રૂપાળી એવી. હા એ કહે છે ને કે એની ફ્રેન્ડ છે પણ ફ્રેન્ડ નથી. એ બંને એકબીજાને પ્રેમ કરે છે. હા એ છોકરી તો બહુ સારી છે ને. હા અને ઘણી વાર મને કહેતી હોય અંકલ કેમ છે તબિયત આમ તેમ એટલે એનું આમ રહેણી કેણી બધું જોતા બહુ સારું લાગે. છોકરી સારી છે. અને આમ જોવા જઈએ ને તો એના ઘરે એના એક બા જ છે બીજું કોઈ નથી ને એ લોકો તો રાજી જ છે. જો આપણે અત્યારે માંગુ નાખીએ ને તો અત્યારે હા પાડી દે પણ આપણે થોડો દેવાંગને જવાબદાર બનાવવાનો છે. પછી એ લગ્ન કરે ને પછી વાંધો નહીં. હા અત્યારે તો અમે વાતે ન નખાય ને. હવે 8,000 રૂપિયામાં એ નોકરી કરે ને એને દાદીને મન લાગે કોણી મા દીકરી એ બે જ છે ને ખાલી. હા એના બા ને એ 2 જ જણ છે પણ મને એમ લાગે છે કે મને ખબર નહીં હોય કે આ દેવાંગ છે ને 8,000 જ કમાય છે નકર એ ના પાડી દે મને. પણ 8,000 કમાતા હોય તો કોઈ પણ ના પાડે. થોડોક પગાર વધે અને પછી આપણે વાત કરીએ ને તો બધા હાથ પાડે, કોઈ ના ન પાડે. હા તો પગાર વધે ને ત્યાં લગી રાહ જોવાની છે આપણે છે ને બહુ ત્યાં દોડ્યું નથી જવાનું વાત ચલાવવા. એ સારું. હા હાલ હવે હું જાઉં ઓફિસે. એ હા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બોલીશ હવે. તને છે ને હું કાલની પૂછું છું
કે શું થયું છે, શું થયું છે. પણ તું છે કે કાંઈ બોલતો નથી, કે પછી હવે મને કોઈ વાત શેર કરવા નથી માંગતો. દામિની, એ બધી વાતોને શેર કરીને શું મળવાનું છે કે જે વાતો શેર કર્યા પછી પણ હું ખુશ ના રહી શકું કે તું ખુશ ના રહી શકે. છોડને, વાતમાં ના પડે તો જ સારું છે. હા, તો અત્યાર સુધી હું જ ગાંડી હતી ને, કે તને બધું કહેતી હતી, તારી સાથે બધી વાતો શેર કરતી હતી. હું તો ભૂલી ગઈ હતી કે તારાથી એવું કંઈ તો થશે નહીં. તને તો આમાં ફાયદો દેખાય છે, તું તો નફા નુકસાનની વાત કરે છે. ગણતરી રાખવાનું મેં છોડી દીધું છે. અને આમ પણ આજકાલ મારી ગણતરી બીજા બધા બહુ રાખે છે, એટલે મને રાખવાની જરૂરિયાત જ નથી. જો દામિની, સીધી રીતે તારી સાથે વાત કરવા માગું છું કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, અને એમાં નવી વાત શું છે? તું મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ શું? ડોન્ટ યુ કે હવે તારે મારી સાથે લગ્ન નથી કરવા? હા, કોઈ મજાક નથી. હા દેવાંગ, દામિની, મારી પાસે શું છે મારું કહેવા લાયક? તું જ કે ને, કોઈ નોકરી નથી, કોઈ હેસિયત નથી. અને નોકરી છે ને ક્યાં નથી તારી પાસે? 8,000 રૂપિયા કમાઉં છું માત્ર. 8,000 રૂપિયામાં હું શું કરી શકીશ? 8,000 રૂપિયામાં તો હું મારા પોતાના કહેવાતા લોકોનો પણ નથી રહ્યો. તારો શું બની શકીશ? દેવાંગ, માનું છું કે અત્યારે તમારો પગાર ઓછો છે, પણ એનો મતલબ એમ નહીં ને કે આખી જિંદગી ઓછો રહેશે. અને પગાર ઓછો હોવાને અને આપણા લગ્ન કરવાને શું લેવા દેવા છે? લેવા દેવા છે, કારણ કે અત્યારે તું પ્રેમમાં છે. તું કદાચ કહી શકે કે આપણું ભવિષ્ય બહુ સારું હશે, પણ હું તને ખોટી રીતે કોઈ પણ આશ્વાસન આપવા નથી માગતો. બની શકે કે મારી પરિસ્થિતિ કાલે આના કરતાં પણ વધારે ખરાબ બને. હું તારી જીદ હોય, તારી ઈચ્છા હોય એ પૂરી ના કરી શકું, અને પછી તને દુઃખી કરું એ વાતનો કોઈ મતલબ નથી. તું તો સાથે હશે ને? મારા માટે એ વધારે મહત્વનું છે. દેવાંગ, શું કામ આવી બધી વાત કરે છે? શું થયું છે? શું મેં તારા પૈસાને કે તારા ઘરને એ કોઈને પ્રેમ નથી કર્યો. હું તને પ્રેમ કરું છું. છતાંય પૈસા જરૂરી છે ને? જરૂરી છે, હું ક્યાં ના પાડું છું. જો માત્ર પ્રેમથી ઘર નથી ચાલવાનું. મને મારા ઉપર કોન્ફિડન્સ નથી. મને એવું લાગી રહ્યું છે કે હું મારી જીવનમાં કંઈ નથી કરી શકતો. તો સીધી રીતે કહે ને કે તું ડરી ગયો છે. તું આ બધાથી પીછેહટ કરવા માંગે છે. અત્યાર સુધીનું બધું તારા માટે એક ટાઈમ પાસ હતો. પીછેહટ કરવા નથી માગતો, પણ ખરી રીતે હવે જંગ લડવા માંગુ છું. મને સમજાય કેવું છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. અને શું કરવું જોઈએ તારે? હું તારી સાથે લગ્ન ત્યાં સુધી નહીં કરું કે જ્યાં સુધી હું મારા પગ ઉપર ઊભો ના થઈ જાઉં. હું મારી એવી કાબિલિયત ના બનાવી લઉં કે જ્યાં પૈસા સિવાય પણ ઘણું બધું હોય મારી પાસે. ત્યાં સુધી હું ક્યારેય પણ તારી સામે નહીં આવું, તને મારું મોઢું નહીં બતાવું, કે કદાચ બની શકે ને તો તારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દઈશ. અને આ બધી વાત તો મેં ક્યારે વિરોધ કર્યો જ નથી. જો તું એવું જ ઈચ્છતો હોય કે તું જ્યાં સુધી તારું એક સ્ટેટસ ના બનાવી લે ત્યાં સુધી લગ્ન નહીં કરે તો મને એમાં કોઈ વાંધો નથી. મને મંજૂર છે. દામિની, હું તને પ્રેમ તો કરું છું, પણ સાથે સાથે કેટલીક મજબૂરી છે, અને આ મજબૂરીનો સામનો મારે કરવો જ પડશે. એટલા માટે થઈને મન ના હોવા છતાં પણ હું મારી કાબિલિયત બનાવવા માગું છું. હું એ પ્રૂવ કરાવવા માગું છું કે મારા જીવનનો પણ કંઈક મતલબ છે, હું પણ કંઈક કરી શકું છું. તો એના માટે નોખું થવું જરૂરી નથી. આપણે બંને સાથે રહીને પણ આ બધું કરી શકીએ છીએ. હું ક્યાં તને કહું છું કે તું અત્યારે ને અત્યારે મારી સાથે લગ્ન કરી લે. હું નહીં કરી શકું. હું તારી સાથે હોઈશ તો જે મારા મનમાં ચાલી રહ્યું છે એ ક્યારેય પણ વ્યક્ત નહીં કરી શકું, અને એ પ્રમાણે આગળ નહીં વધી શકું. એટલે તું મને એકલો છોડ પ્લીઝ. એ જ તો વાત છે ને કે એ મારાથી શક્ય નથી. એ હું કરી શકું એમ નથી, પણ તારા માટે તો આ બધું રમત છે. રમત નથી, આજ સાચો પ્રેમ છે, અને આજ મારી હકીકત છે. ઠીક છે,
તને જેમ યોગ્ય લાગે એમ. હું તને કંઈ બીજું કહેવા નથી માંગતી. દામિની, ક્યારની તે મને અહીંયા બોલાવીને બેસાડી રાખીશ. મારે ઘરના કેટલાય કામ છે. બા, અત્યારે હું દેવાંગને મળવા ગઈ હતી. એ બહુ અજીબ અજીબ વાત કરતો હતો. કેમ? એવી તો શું અજીબ વાતો કરતો હતો? કહેતો હતો કે હવે અમારે ન મળવું જોઈએ, મારે કોઈ સારો છોકરો જોઈને એની સાથે લગ્ન કરી લેવા જોઈએ. અરે પણ શું કામ? તમારી બેવને બાંધવાનું થયું હતું? ના, કોઈ ઝઘડો નથી થયો, પણ એ કહેતો હતો કે અત્યારે એનું સ્ટેટસ શું છે, એ કરે છે શું, એનું કોઈ મહત્વ નથી. અત્યારે ઓછા પૈસા કમાય છે, એની સાથે મારું કોઈ જ ભવિષ્ય નથી, એટલે ના પાડતો હતો. દામિની, જો એ ખરેખર એવું કહેતો હોય તો એ તો સારો છોકરો કહેવાય કે તને અંધારામાં રાખ્યા વગર અત્યારે બધી વાતની ચોખવટ કરી લે છે. તો એ તો સાચો પ્રેમી કહેવાય. માન કે એવું કાંઈ ન કીધું હોત અને લગ્ન પછી તને ખબર પડી હોય કે તારો વર કાંઈ કમાતો નથી અને આ તે ખોટી જગ્યાએ પ્રેમ કર્યો છે, તો તારું શું થાય? મને તો ખબર જ છે ને, એને ક્યારે મારાથી કોઈ વાત નથી છુપાવી. એ કેટલું કમાય છે બધી જ વાતની જાણ મને હતી, પણ અચાનક એ શું કામ આવું કહેતો હશે? શું થયું હશે? અચાનક એને આવો બધો વિચાર ક્યાંથી આવ્યો? આવે શું કામ ખબર છે? એ પ્રેમ તારી સાથે કરે છે અને એના ઘરના એને ટોર્ચર કરતા હોય કે તું આટલું જ કમાય છે ને તું પ્રેમ કરે છે ને કાલ સવારે જવાબદારી આવશે તો તું શું કરીશ ને, એટલે પછી સ્વાભાવિક છે કે કંટાળીને તારી સાથે આવી રીતે વાત કરે છે. પણ જો તું એને સાચો પ્રેમ કરતી હોય તો તારે એને સ્વીકારી લેવો જોઈએ અને તારે એને કહેવું જોઈએ કે તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. લગ્ન પછી એવું લાગશે કે આપણને આવક ઓછી પડે છે તો હું થોડું ઘણું કામ કરીશ. મેં તો એને સમજાવવાની કોશિશ કરી, પણ એ કહે છે કે જ્યાં સુધી હું કંઈક સારું કમાવું નહીં, મારું સ્ટેટસ ન બનાવી લઉં ને ત્યાં સુધી હું તને નહીં મળી શકું. તો શું તારામાં ધીરજ નથી? તારામાં રાહ જોવાની તાકાત નથી? બા, એવી વાત નથી. મેં તો એને કહ્યું કે મને મંજૂર છે, મને કોઈ જ વાંધો નથી, પણ ખબર નહીં એના મનમાં શું ચાલે છે, એને શું કરવું છે ને મને એ જ નથી સમજાતું. મેં તો એને ત્યાં સુધી કીધું કે ગમે તે થઈ જાય, હું તારી સાથે જ લગ્ન કરીશ. બસ તો તું એને હિંમત આપીશ ને તો તું જ એની તાકાત બનીશ. એટલે તું એને એમ કે ભલે તું ઓછું કમાય છે ને તો આપણે ઓછામાં ઘર ચલાવશું, પણ પ્રેમ પ્રેમ છે ને. આ વાતનો એને જવાબ આપ્યો કે અત્યારે પ્રેમ છે ને એટલે બધું સારું લાગે છે, પણ જ્યારે પૈસાની કમી આવશે ને ત્યારે આપણી વચ્ચે ઝઘડા થશે, અનબનાવ બનશે, એટલા માટે ના પાડું છું. દામિની, એક વાત કહું, સાચી વાત છે એની પણ અને તારી પણ. જ્યાં સુધી પ્રેમ હોય ને ત્યાં સુધી ખબર નથી પડતી, કારણ કે માથે જવાબદારી નથી હોતી, ન તારા માથે ન એના માથે. પણ જ્યારે લગ્ન કરશો ત્યારે તારા પર એ જવાબદારી આવશે અને એના પર એ આવશે, એટલે એ તને કહેતો હોય. પણ જો તમારા બંનેનો પ્રેમ સાચો હશે ને તો કંઈ વાંધો નહીં આવે. હા, પૈસા વગરનો પ્રેમ અધૂરો છે, પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં પૈસા થોડા હોય ને તો પણ માણસ એડજસ્ટ કરી લે. મેં તો હવે એને કહ્યું છે, જોઉં છું કે હવે એ શું કરે છે. કંઈ સમજાતું નથી, એને કેવી રીતે સમજાવું, એને શું કહું કે એને બુદ્ધિ આવે. હું તો એટલું જ જાણું છું કે જો તમારા બંનેનો પ્રેમ સાચો હોય ને તો તમે બંને એકબીજાના આધાર બનો, એકબીજાની હિંમત બનો, એકબીજાની શક્તિ બનો, તો તમે લોકો પાર પડી જશો. આ તમારી જીવન નૈયા સારી રીતે પાર પડી જશે. સાચી વાત છે તમારી. હું એને સમજાવવાની કોશિશ કરીશ, ટ્રાય કરીશ કે આવી રીતે આવા કઠિન નિર્ણય ન લેવાય. મને લાગે છે કે કદાચ એવું નહીં બનતું હોય કે એ તારી પરીક્ષા લેતો હોય કે જો આજે તો દામિની મને પ્રેમ કરે છે, હું એને કરું છું, પણ કાલ સવારે જો કંઈ કઠિન પરિસ્થિતિ આવી તો દામિની મારી સાથે ઊભી રહેશે કે નહીં, કદાચ એ જોવા માટે ને એ કસોટી કરવા માટે પણ એ આવું કહેતો હોય. પણ જો તારો પ્રેમ અડગ હોય ને તો તું ડગતી નહીં. હા, એવું જ કરીશ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? ઓળખ્યા નહીં તમને? હા, તમે મને નથી ઓળખતા, પણ હું તમને બરાબર ઓળખું છું. દામિનીના બા છો ને? હા, પણ તમે કોણ? બા, આ તમારી દામિની જેને બહુ પ્રેમ કરે છે ને, એ દિયર છે મારા. દેવાંગ. દેવાંગ. હા, દામિની વાત તો કરતી હતી કે દેવાંગના ભાઈ ભાભી પણ છે, તો એ તમે જ છો એમ ને? હા. પણ આપણે પહેલી જ વાર મળીએ છીએ ને, એટલે હું તમને ઓળખી ન શકી. તમે ના ઓળખી શક્યા, પણ હું તમને બરાબર ઓળખી ગઈ છું. એટલે કે તમને લોકોને સારી રીતે ઓળખું છું, એટલે આજે થયું કે ચલો ઘરે જઈને મળતી જાઉં. ક્યાં છે દામિની? સારું થયું ને તમે આવ્યા તો. દામિની તો જરાક બહાર ગઈ છે, પણ તમે ચા પાણી પીશો? બનાવું? નહીં નહીં, કોઈ જરૂર નથી ચા પાણીની. તમને ખબર તો હશે ને કે 15 દિવસથી દેવાંગભાઈ ઘરે નથી આવ્યા, પણ તમારા ચહેરા પર જોઈને લાગતું નથી કે તમને એમની કોઈ ચિંતા હોય. પણ દામિનીએ મને એ બધું કીધું નથી, એટલે મને ખબર નહીં. હા, દામિનીએ મને એમ કીધું કે મને દેવાંગ મળ્યો હતો અને એ લોકો વચ્ચે જે કંઈ વાત થઈ એ વાત કરી. 15 દિવસથી નથી મળ્યા, એ લોકો વચ્ચે વાત નથી થઈ, એ બધી મને નથી ખબર. કેમ, શું થયું? ક્યાં ગયા છે? મને શું ખબર ક્યાં ગયા છે? પૂછીને થોડી ગયા છે. પોતાની મનમરજીથી ગમે ત્યારે ઘરે આવવાનું, ગમે ત્યારે બહાર જવાનું. ખબર નથી પડતી કે કરે છે શું. મને તો લાગ્યું કે અહીંયા નથી ને, એટલે તપાસ કરવા આવી છું. અરે, તમારા દિયર છે, તમારા ઘરમાં જ તમે બધા ભેગા રહ્યો છો, તો તમને ખબર નથી કે એ ક્યાં ગયા છે? બા, પ્રેમ વસ્તુ એવી છે ને, માણસને કંઈ જાણવા જોવા જેવા રાખતી જ નથી. કોને ખબર કે શું થયું હોય. જો, હું તો તમારા સારા માટે અહીંયા આવી છું. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તમે કહેતા હોય તો કરીએ. હા, બોલો ને, શું વાત છે? બા, તમે જેવું વિચારો છો ને, દેવાંગભાઈમાં એવા કોઈ લક્ષણો નથી. મારો દિયર છે, પણ સાચું કહું ને તો 1 રૂપિયો કમાતો નથી. ખબર નથી પડતી કે બહાર જઈને શું કરે છે. 2-3 દિવસ ઘરે ના આવે. 2-3 દિવસ ક્યાં, આ વખત તો 15 દિવસથી ઘરે નથી આવ્યા. કંઈ કમાઈને ઘરમાં નહીં આપવાનું, તો થોડા જવાબ આપવાના, કંઈ ધ્યાન નહીં દેવાનું. આ પહેલેથી આવા ને આવા છે. પણ બેન, મારી દામિની તો એમ કહેતી હતી કે દેવાંગ તો બહુ સારા વ્યક્તિ છે, મહેનત કરે છે, બીજી નોકરી પણ ગોતે છે. હા, અત્યારે જે નોકરી કરે છે એમાં પગાર ઓછો છે, પણ બીજી નોકરી ગોતે જ છે. અને આમ પણ એ સારા છે, સંસ્કારી છે, બોલે ચાલે મીઠા અને સારા છે. એ તો એવું જ કહે ને. એવું થોડી કહેવાના કે હું સંસ્કારી નથી, હું કમાતો નથી, મારામાં અવગુણો છે. જો, આ તમારી દીકરી ત્યાં આવશે ને તો દુઃખી દુઃખી થઈ જશે. એટલે મને લાગ્યું કે હું તમને પહેલાં ચેતવી દઉં કે બને ને તો ત્યાં લગ્ન ના કરાવતા. આપનું નામ શું? મીરા. હા, મીરાબેન, એક વાત કહું. આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ બે પ્રેમ કરનારાને કોઈ જુદા કરી શક્યું હોય. હા, પરિસ્થિતિ એવી હોય કે કમાણી ઓછી હોય અને કંઈક તકલીફ પડતી હોય, પણ એ લોકોને જુદા કરવા એ તો અશક્ય છે ને. તમે કહેવા શું માંગો છો? તમને એવું લાગે છે કે હું પ્રેમ કરવાવાળા લોકોને અલગ પાડું છું? નહીં, હું તમને ચેતવી રહી છું કે તમારી દીકરી અમારા ઘરમાં આવશે ને તો દુઃખી થઈ જશે. અને રહી વાત પ્રેમની, તો પ્રેમથી પેટ નથી ભરાતું. પેટ ભરવા માટે તો પહેલાં પણ કમાવું પડતું હતું ને આજ પણ કમાવું પડે છે. તમારી ક્યાંક ને ક્યાંક ગેરસમજ થાય છે. હું એવું નથી કહેતી કે તમે બેઉને જુદા પડાવવા માગો છો, પણ હું એમ કહું છું કે જો બેઉ જણને સાચો પ્રેમ હોય ને તો એ ઓછી કમાણીમાં પણ એ પોતાનું ઘર ચલાવી શકે, પોતાનો બધી જરૂરિયાતો પૂરી કરી શકે. જરૂર નથી કે છોકરી લગ્ન કરીને જાય એટલે એના મોટા મોટા સપના હોય, મોટી મોટી ખરીદી હોય. ઘર જોઈને જે છોકરી રહી શકે ને, પરિસ્થિતિ જોઈને, એ જ સાચી પ્રેમિકા કહેવાય. બા, મને લાગે છે કે તમને મારી વાતો મગજમાં નથી બેસતી. હું તમારું સારું વિચારીને આવી હતી, પણ હવે તમને શોખ જ છે કે તમારી દીકરી ત્યાં આવીને દુઃખી થાય, તો મારે તમને ના તો નહીં પડાય ને. કંઈ વાંધો નહીં, છોડો. તમને મજા આવે એ સાચું. આમાં મજા કરવાની ને મજા જોવાની કંઈ વાત નથી, પણ આટલી મોટી જુવાન છોકરીને, અને એ પણ પ્રેમ કરતી છોકરીને, હું એને કેવી રીતે કહું કે તું હવે એને ભૂલી જા, તું છોડી દે, હું બીજી જગ્યાએ તને કરું. અને માની લો કે એ માની પણ ગઈ અને બીજી જગ્યાએ કર્યું એ ખરું, બીજો છોકરો સારું કમાય છે, પણ માની લો કે એના જતાં સુધીમાં એની નોકરી છૂટી ગઈ અને ઘરની આવક ઘટી ગઈ, તો ક્યાં જાય? આ બધા નસીબના ખેલ છે. બની શકે કે મારી દામિની તમારા ઘરે આવે તો દેવાંગનું નસીબે ખુલી જાય. સારું, સેવી તમારી મરજી.
ક્યાં ગયા હતા તમે? હું બહાર ગઈ હતી, કામ હતું કંઈ. બહાર પણ ઘણી જગ્યા છે, જેમ કે બજારમાં જવું, કોઈક વસ્તુ બીજી ખરીદવા જવી, કપડાની દુકાને જવું. ક્યાં ગયા હતા એ જગ્યાનું નામ તો કહી શકો? મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. કેટલા દિવસથી મળી નહોતી ને, તો મને લાગ્યું કે આજે મળતી આવું. તમારે કંઈ કામ હતું મમ્મીજી? ચા પીવી હતી? ના, ચા કે એવું કંઈ ભાવતું જ નથી મને. કેમ મમ્મીજી, તમારી જીભમાં કંઈ, મારો મતલબ છે કંઈ બીમાર છો તમે? પ્રોબ્લેમ છે તમને? કેમ ખાવું નથી ભાવતું? ખાવું તો ભાવવું જ જોઈએ ને માણસને. તમે તો એવા અજાણ બનો છો કે જાણે તમને કંઈ ખબર જ નથી. તમે કંઈ જાણતા ન હોવ એવી રીતે અજાણ શું કામ બનો છો? ખબર છે ને તમને કે અત્યારે આ ઘર ઉપર, મારા ઉપર, તમારા પપ્પાજી ઉપર શું વીતી રહી છે, પણ લાગે છે કે તમને એ વાતથી ફરક નથી પડતો. ના ના, કેવી વાત કરો છો તમે? ફરક તો પડતો જ હોય ને. પણ મમ્મીજી, હનુમાનજી થોડી છું કે છાતી ચીરીને બતાવું કેટલું દુઃખ થાય છે એમ. માનું છું કે દેવાંગભાઈ 15 દિવસથી ઘરે નથી આવે એટલે એ વાતનું દુઃખ હશે તમને, પણ આપણે માણસની જાત છીએ, આગળ વધવા સિવાય કોઈ રસ્તો પણ તો નથી ને. મારો મતલબ છે ટ્રાય કરો ભૂલવાની, એમને શોધવાની, એમની સાથે કોન્ટેક્ટ કરવાની. પ્રયત્ન રોજ કરીએ છીએ, પણ છેલ્લા 15 દિવસથી એનો કોઈ અતો પતો તો નથી. એમની ભૂલ છે ને મમ્મીજી. એમને ના ખબર પડે કે મારા મમ્મી, મારા ભાઈ, મારા પપ્પાને, ખાસ કરીને મારા ભાભી જે રોજ મારા માટે ટિફિન બનાવતા હતા, એ બધા મને યાદ કરતા હશે એમ. તમને જોઈને લાગતું નથી મીરાઓ કે દેવાંગ આ ઘર છોડીને ગયો એનાથી તમને કંઈક ફરક પડતો હોય? તો તમે કહેવા શું માંગો છો? ફરક પાડવા માટે હું પણ ઘર છોડી દઉં એમ? સારું, ત્યારે હું પણ મારા મમ્મીના ઘરે જતી રહું છું. તમને લોકોને તો એવું જ લાગે છે ને કે મને કોઈ ફરક નથી પડતો. ઘણો ફરક પડે છે મને. બસ તમે આવી વાતો કરીને એવું ન જતાવો કે તમને દુઃખ છે અને અમને નહીં. અમે લોકો કેટલા દુઃખી છીએ અમારું જ મન જાણે છે. નથી એનો ફોન લાગતો, નથી એના કોઈ સમાચાર મળતા, ક્યાં છે, કઈ હાલતમાં છે, શું ખાતો હશે, કેવી રીતે રહેતો હશે, કંઈ જ ખબર નથી પડતી. તમે પોલીસ ચોકીમાં તપાસ કરી મમ્મીજી? ક્યાંક એવું તો નથી ને કે દેવાંગભાઈ કોઈ છોકરીને લઈને ભાગી ગયા હોય? બની શકે. અત્યારના છોકરાઓ કોઈનું માનતા નથી, પોતાની મનમરજી આવે એમ જ કરતા હોય છે. શું બોલો છો તમે? દેવાંગ એવો નથી. એવો નથી એટલે કંઈ ખરાબ વાત થોડી કરું છું. હું તો એમ કહેવા માંગુ છું કે પ્રેમ વસ્તુ જેવી છે, સારાને પોતાનો ઘર પરિવાર ભૂલાવી દે છે, દુનિયા ભૂલાવી દે છે. દેવાંગભાઈએ બીજું ત્રીજું તો કંઈ નહીં કર્યું હોય ને મમ્મીજી? એ એવું કંઈ કરે એમ નથી. તમને એવું લાગે? હા, અમારા ગામમાં બાજુવાળાનો છોકરો ભાગી ગયો હતો, 17 દિવસે લાશ મળી. સાચું મમ્મીજી, મને તો ટેન્શન થાય છે એટલે આટલું બધું બોલવું પડે છે. બાકી હું શું કામ આવું કંઈ બોલું? અરે એવું વિચારો છો પણ શું કામ? કે એવું કંઈ હોઈ શકે? મારા દેવાંગને કંઈ નહીં થયું હોય. મને મારા ભગવાન પર ભરોસો છે. એ જ્યાં હશે ને ત્યાં સહી સલામત હશે. પણ બસ એકવાર ખબર પડી જાય કે એ ક્યાં છે, કઈ હાલતમાં છે, તો નિરાશ થઈ જાય, મનને શાંતિ મળે. સાચી વાત છે તમારી. ત્યારે હું અંદર જાઉં હવે? ના, હું ના પાડીશ તો તમે કંઈ રોકાય તો જવાના નથી. એટલે હું એટલા માટે કહું છું કે વધારે હું કંઈ બોલું, તમને ગમે ન ગમે, આપણી બંનેની વચ્ચે કાંઈ ઝઘડો થાય તો ખોટું કહેવાય ને. એની કરતાં સારું કે હું તમારી સામે ન બેસું. બરાબર છે, એકદમ સાચું કહ્યું નહીં કે તમે અમારી સામે ન બેસો તો બધું સારું થઈ જાય, પણ એવું નથી. આ વાત એમ છે ને કે મારા દેવાંગની તપાસ તમે પણ કરો. એ આ ઘરનો દીકરો અને તમારો દિયર છે. ભાભી કરતાં એનું મોઢું નહોતું સુકાતું, કારણ કે તમે બોલો છો ને અને જે કરો છો ને એ બંને વસ્તુમાં બહુ ફરક છે. એટલે તમે એવું તો કહેવા નથી માંગતા ને કે દેવાંગભાઈ ઘરની બહાર ગયા એમાં મારો વાંક છે મમ્મીજી? પ્લીઝ, હા, મેં કાંઈ નથી કર્યું. બોલો, આ તો સારું કહેવાય ને. પોતાના દીકરાએ કાંઈ કર્યું એટલે વાંક મારો આપી દેવાનો. હું એમ નથી કહેતી કે તમે કર્યું છે, પણ તમે એને વારે ઘડીએ સંભળાવતા તો હતા જ ને.
નાની નાની વાતમાં એને રોકવો ટોકવો મન ફાવે એવું બોલવું એવું નહોતા કરતા? સારું, તમને જે સારું લાગે ને એ વિચારી શકો છો તમે. પૂછીએ એ ગુનો છે. ગૌરવ બેટા, દેવાંગના કોઈ સમાચાર મળ્યા? એનો ફોન પણ ન આવ્યો? હા, માફ કરજે બેટા, 15 દિવસ થઈ ગયા, કોઈનો હતો પતો નથી ને, એટલે રોજ તમને લોકોને ફોન કરીને હેરાન કરું છું. સારું, અંકિતને ફોન કરું. અરે હા તું રોજ બધાને ફોન કરે. અંકિત બેટા, દેવાંગનો કંઈ ફોન આવ્યો નહીં? સારું. તું રોજ બધાને ફોન કરે છે તો હું એમ મળી જાય દેવાંગ? અરે 15 દિવસ થઈ ગયા, જે એનો કોઈ હતો પત્તો નથી. ને આપણા દુઃખમાં આપણે બીજાને દુઃખી ન કરવાના હોય. મને ચિંતા થાય છે દેવાંગના પપ્પા. આપણો દેવાંગ ક્યાં હશે, કઈ હાલતમાં હશે? તમને ખબર છે, થોડી વાર પહેલા મીરા વહુ સાથે વાત કરી તો કહે છે કે એમના ગામમાં એક છોકરો હતો, એની 17 દિવસે લાશ મળી હતી. મીરા હોય ગાંડી છે, આવી વાતો કરવાની હોય ત્યારે હજી માને એમ કહેવાનું હોય કે તમારી દીકરાની લાશ મળશે એમ? મને સમજાતું નથી ક્યાં ગયો હશે. કોઈએ આપણા દેવાંગને કિડનેપ તો નહીં કર્યો હોય ને? એને અરે ના ના, એવું કાંઈ ન થયું હોય. તું વિચાર તો કર, કિડનેપ શું કામ કરે? કિડનેપ એટલે કરે કે જો માણસ એની પાસેથી રૂપિયા લઈએ કે આપણી પાસે એવું શું છે, આપણે કેટલા બધા રૂપિયાવાળા છીએ. અને કિડનેપ તો એવા છોકરાને કરે કે જેના મા બાપ કરોડો રૂપિયાના આસામી હોય. હવે આપણી પાસે ક્યાં કાંઈ છે જ તે, તો આપણી પાસે વળી કિડનેપ કરીને આપણી પાસે માગે હોય. તમને ખબર છે, હા, આજકાલ તો નાની નાની રકમ માટે લોકો આવું કરે. તમે જોતા નથી ટીવીમાં રોજ સમાચાર આવે છે, કંઈક નાની બાબતમાં એ લોકોને કદાચ નાની રકમની જરૂર હોય અને આપણા દીકરાને કિડનેપ કર્યો હોય. હા, આપણી પાસે મકાન તો છે, એમ કે મકાન વેચીને તમે રૂપિયા આપો. જરૂરી થોડી છે કે મોટી રકમ માટે જ માણસ કિડનેપ કરે, નાની રકમ માટે કરે. તમને ખબર છે, કદાચ એ લોકોને જરૂર 35-40 લાખની હોય તો? અરે માની લાલ, તારું મત માની લેવાને આપણે ધારી લેવી કે કિડનેપ કર્યો છે આપણા દેવાંગને, તો એનો ક્યારેક ફોન તો આવે કે નહીં કે તમારા દીકરાને કિડનેપ કર્યો છે? એનો કોઈનો ફોન નથી આવ્યો. તો દેવાંગ ફોન કેમ નથી કરતો આપણને? કેમ આપણને કઈ જવાબ નથી આપતો? એનો ફોન નથી લાગતો. અત્યારે આમ જો, તું અત્યારે ભગવાનને ખાલી પ્રાર્થના કર. આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. મેં પોલીસમાં હોતે જાણ કરી છે કે આ બધું ફોટો બોટો બધું આપી દીધું છે. હવે પોલીસ એની રીતે શોધખોળ કરે છે, આપણે આપણી રીતે શોધખોળ કરવી છીએ. પણ હવે પછી કંઈ જો ન જ મળે તો એની માટે કંઈ આખી જિંદગી હું તું આવી રીતે રોતી રહી? દીકરો છે મારો, કેટલા જતનથી મોટો કર્યો છે આપણે એને. અરે તારો દીકરો છે, મારે દીકરો જ છે. હવે જો હું એવી રીતે રોવા મળું તો પછી આપણે આખું ઘર જ ભાંગી જાય ને. એટલે જો ગમે મુશ્કેલી હોય ને એનો સામનો કરવાનો હોય. અને દેવાંગને શું ખબર કે કંઈક એવો બીમારી થઈ હોય અને બેભાન થઈ ગયો હોય ને પછી ભાનમાં આવે એટલે પાછો આવી જાય. હિંમત રાખું છું, હિંમતથી જ કામ લઉં છું, પણ હવે હિંમત ખૂટે છે. એવું થાય છે કે ક્યાં હશે, કઈ હાલતમાં હશે ને કેવી રીતે જીવતો હશે કંઈ ખબર નથી. જો તું આવી રીતે રડવાનું બંધ કર. આપણે ખાલી ભગવાનને પ્રાર્થના કરવાની છે ને એટલે જ હું તને કહું છું કે આપણા હાથમાં કાંઈ છે જ નહીં તો બધું ભગવાન ભરોસે છોડી દેવાનું હોય. અને કહેવાય છે ને કે ભગવાનની પ્રાર્થનામાં એટલી તાકાત હોય ને કે મરેલો માણસ હોતે ને જીવતો થાય છે. તો આપણો દેવાંગ તો અત્યારે બધી રીતે હશે, બધી જગ્યાએ સારી રીતે હશે, ગમે ત્યાં હશે ને બધી રીતે સારી રીતે રહેતો હશે. બસ એવી પ્રાર્થના કરીને એટલે ગમે ત્યારે આજ નહીં તો કાલ આપણો દેવાંગ આવી જ જવાનો છે એવું મનમાં રાખીને તો આવી જાય. તમારી બધી વાત સાચી. બહુ હિંમત રાખું છું, હિંમતથી કામ લઉં છું કે
દેવાંગ એકદમ સહી સલામત જ હશે. જ્યાં હશે ત્યાં ભગવાન એની રક્ષા કરશે. પણ છતાંય એનો ફોન નથી લાગતો, એનો અવાજ નથી સાંભળ્યો, એને જોયો નથી તો એવું લાગે છે કે જાણે વર્ષો વીતી ગયા. મારો દીકરો જો આ છે ને એનો આ વિયોગ છે ને, જે વિયોગીઓ છે ને એના વગરના જે દિવસો કાઢવાના છે ને એ તો આપણે કાઢવા જ પડશે. તું આવી રીતે રડતી રડતી કાઢ કે પછી એમણામ કાઢ, આપણે એ દિવસો તો કાઢવાના જ છે. અને એ ગમે ત્યારે જ્યારે આવવાનો છે ને એ ત્યારે જ આવશે. એટલે તું આ બધી ચિંતા છોડ અને પાછી આવી જેમ પહેલાં રહેતી હતી એમ મન રહેવા, નકર બીમાર પડી જાય. તું મને તારી ચિંતા છે. બેટા દામિની, બધી રૂમમાં હું તને ગોતી આવી અને તું અહીંયા બેઠી છે અને એ તે આટલી બધી ચિંતામાં. શું થયું? કંઈ નહીં. કંઈ નહીં? કંઈ ન હોય ને તો મારી દીકરી આવી રીતે બેસે જ નહીં. એ મજાની હસતી ખીલતી ફૂલતી હોય આવી તો મેં તને ક્યારેય નથી જોઈ. શું થયું મને કહે ને બેટા. દેવાંગનો વિચાર આવતો હતો. હા, આવે જ ને. 1 વર્ષ થઈ ગયું દેવાંગ દેખાણો નથી. એના કાંઈ વાવડ નથી, ક્યાં છે શું છે. તો બેટા હવે તારે જ વિચારવું રહ્યું ને. શું વિચારવાનું છે મારે? 1 વર્ષ 12 મહિના 365 દિવસ તો અને દેવાંગ તને મળ્યો નથી, એકે ફોન આવ્યો નથી, નથી મેસેજ આવ્યો. તો હવે તારે વિચારવાનું છે કે તારી સામે આખી જિંદગી પડી છે બેટા. હા તો હા તો કેમ? હું જે કહું છું એ તને સમજમાં નથી આવતું? નથી ખબર પડતી. શું કહેવા માંગો છો? એ જ જે માને દીકરીની ચિંતા હોય ને એ જ કે હવે તું કંઈક વિચાર. વિચારવાનું શું હોય? અત્યારે બસ મને એક જ વિચાર આવે છે. દેવાંગ ગયા ને એને 1 વર્ષ થઈ ગયું છે. નથી એમને ફોન કર્યો કે નથી કોઈ મેસેજ. હું 1 વર્ષથી એમને મળી નથી. ક્યાં હશે, શું કરતા હશે? ક્યાં હશે ને શું કરતા હશે? માણસ દુનિયામાં હોય ને તો એ બીજા કોઈને નહીં, એના ઘરનાને પણ નહીં, પણ એ જેને દિલથી પ્રેમ કરે છે એને તો એ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે, વાત કરે, મેસેજ કરે. માની લીધું 1 વર્ષ થઈ ગયું તારી સાથે કોઈ કોન્ટેક્ટ નથી. ઘરનાને ન કરે સમજ્યા, પણ એ પોતાની પ્રેમિકાને એટલે જે એના દિલથી નજીક છે એને તો એ ગમે તે રીતે મળવાની કોશિશ કરે, ફોન કરવાની કોશિશ કરે. ચાલો માની લીધું કે કદાચ એનો ફોન ખોવાઈ ગયો હશે, ચોરી થઈ ગયો હશે, નહીં ચાલતો હોય, પણ બીજાના ફોનથી પણ એ તને કોન્ટેક્ટ તો કરે ને. ન કરી શકે એમ હોય તો જ ન કર્યો હોય ને. બિચારા ક્યાંક ફસાઈ ગયા હશે, નહીં વાત કરી શકે એમ હોય. ના એવું તો ન હોય, પણ મને એમ લાગે છે કે જીભ તો નથી ઉપડતી છતાંય કેવું પડે છે. કેવું તો નહીં હોય ને કે હવે કદાચ એ આ દુનિયામાં જ ન બા શું બોલો છો? બોલતા પહેલા વિચાર કરો કે તમારી દીકરીનું ભવિષ્ય એની સાથે જોડાયેલું છે. એક વાત ફાઇનલ છે, ચાહે ગમે તે થઈ જાય, લગ્ન તો દેવાંગ સાથે જ કરીશ. ભલે મારે ગમે એટલો વેઇટ કરવો પડે, ગમે એટલી રાહ જોવી પડે. દામિની, કોઈક વ્યક્તિ આપણી નજરની સામે હોય, આપણી આસપાસ હોય, એની રાહ જોવાય. આજે વરસ દિવસથી જેનું મોઢું નથી જોયું, જેની સાથે વાત નથી કરી, જેની રાહમાં તું બેઠી છે ને હજી તું એમ કહે છે કે હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ. ક્યાં ગોતીશ તું એને? મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે આવી રીતે મને હેરાન નહીં થવાથી
વરસ દિવસ રાહ જોઈ છે ને, થોડીક વધારે કંઈક તો રસ્તો નીકળી આવશે. ગમે ત્યાંથી મળી જશે. એમને ગોતવાની બહુ કોશિશ કરી, પણ એમનો ક્યાંય હતો પતો નથી. કોણ જાણે ક્યાં છે. ક્યાંક એવું તો નહીં થયું હોય કે એમનો એક્સિડન્ટ થઈ ગયો હોય. હું પણ શું બોલું છું? બાપ, તમે જાઓ અત્યારે અહીંયાથી. મને ખબર છે તું શું વિચારે છે, પણ તું સમજવાની તો કોશિશ કર. મેં એ બધું ચાલો સમજી માની લીધું લઈએ, છે. માની લઈએ કે એનો એક્સિડન્ટ થયો હશે, એની યાદશક્તિ વહી ગઈ હશે, પણ વરસ દિવસ એ નાનો સમય નથી બેટા. હજી કહું છું, માની જા, માની જા મારી વાત, અને તારી જિંદગીની નવેસરથી શરૂઆત કર. તમે જઈ શકો છો બા. ક્યારે આવશે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતા બહુ વાર લાગી, કઈ પ્રોબ્લેમ થયો હતો? ના ના, પ્રોબ્લેમ કાંઈ નહોતો થયો. અમારા બાજુવાળા છે ને, એ મને કે તમે જાઓ છો ને તો મારી દવા લેતા આવજો. તો એ મને એનું પતીકડું ને પૈસા દેતા હતા, એમાં વાર લાગી. સેવાભાવી છો તમે, એટલા માટે લોકોના પણ કામ કરવાના, લોકોની સેવા કરવાની, સારું કહેવાય. એવું ન હોય. આપણે આડોશ પાડોશમાં રહેતા હોય ને, અને આપણે બહાર નીકળતા હોઈએ તો કોઈ કહે તો એમાં લઈ આવવામાં વાંધો શું આવે? સાચી વાત છે, ના થોડી પાડી શકીએ આપણે કોઈને. એ વાત તો મને પણ તમારી બહુ ગમી. આ શું થયું દામિની, માની તમારી વાત? મતલબ કે આ દેવાંગભાઈ હજુ આવ્યા નથી તો એ પ્રોપર રહે છે કે પછી રડવા ધો કે પછી રોવા ધોવાનું ચાલુ જ છે? દામિની તો એક જ ચીજ લઈને બેઠી છે, ગમે ત્યારે મારો દેવાંગ આવશે હું એની સાથે જ લગ્ન કરીશ, એના સિવાય હું બીજે ક્યાંય નહીં કરું. મને તો એ સમજાતું નથી બા કે દામિની આટલી જીદ કેમ કરે છે. તમને ખબર છે, જે માણસ પોતે પ્રેમ કરતો હોય એ આટલા દિવસ સુધી છોડીને જાય જ નહીં. દેવાંગભાઈ દામિનીથી છૂટવા માંગતા હોય તો શું ખબર? બા, તમને શું ખબર હોય કે દેવાંગભાઈ શું વિચારે છે? અરે તમે જ વિચારો ને કે જે માણસને પ્રેમ હોય, લગ્ન કરવા હોય, એ છોડીને જાય ખરા? દેવાંગભાઈ દામિનીને છોડીને ગયા એનો મતલબ કે એને પ્રેમ કરતા જ નહીં હોય. એવું નથી, પણ એવું બી બને ને કે અત્યારે દેવાંગ કોઈ મુશ્કેલીમાં હોય, ક્યાંક એવી જગ્યાએ હોય જ્યાંથી એ દામિનીની સાથે વાત ન કરી શકે, એની પાસે ફોન ન હોય. આપણને શું ખબર પડે કે જે માણસ ગયું છે, ખોવાઈ ગયું છે, એ કઈ પરિસ્થિતિમાં હોય? તો એવું પણ શું નક્કી છે કે પાછા આવશે જ, જીવતા હશે, સહી સલામત હશે? દુનિયા છે અત્યારે ક્યાંનું ક્યાં પહોંચે છે બધું. જો મેં તમને આજે જે બોલાવ્યા છે ને, એક ખાસ વાત કરવા માટે બોલાવ્યા છે. આ દેવાંગભાઈની વાતમાં મને કોઈ રસ નથી. સાચું કહું ને, હવે તો શું કરવું ને મને ખબર નથી પડતી. અને એનો ઉદાસ ચહેરો, ખાતી પીતી નથી, રાતે પૂરી ઊંઘ નથી લેતી, અને મને લાગે છે કે જો આવું ને આવું રહ્યું ને તો એને માંદી પડતાય વાર નહીં લાગે. વાહ, મારી પાસે એક વાત છે, જો તમે માનો ને તો હું તો કહું છું કે દામિનીના લગ્ન કરાવી દો ને, બીજી સારી જગ્યા શોધીને. જો લગ્ન થઈ જશે, બીજા લોકોનો પ્રેમ મળશે, એનો પતિ સારો હશે ને તો આપોઆપ દેવાંગભાઈને ભૂલી જશે. કારણ કે આ તો અંધારામાં મૂંગા પર તીર મારવા જેવું છે. લાગ્યું કે ના લાગ્યું કોઈને ખબર જ નથી. મીરાબેન, તમારી વાત સાચી છે, હું પણ એવું જ વિચારું છું. મેં એને સમજાવવાની કોશિશ કરી તો એ તો ઉલટાની મારા પર ગુસ્સે થઈ ગઈ. મને કે તમારે કંઈ બોલવાની જરૂર નથી અને મારે શું કરવું ને એ મને ખબર છે. એ પ્રેમમાં છે બા, એ ન સમજે, પણ તમે તો સમજો છો ને. જો તમારે દામિનીના લગ્ન કરાવવાની ઈચ્છા હોય ને તો મારા ધ્યાનમાં એક બહુ સારું ઠેકાણું છે. લોકો પણ બહુ સારા છે, પૈસાવાળા છે, અને હા, સંસ્કારી તો બહુ જ છે. કોણ છે? મારો ભાઈ, મારો સગો ભાઈ છે. બા, અમે પણ ક્યારથી શોધીએ છીએ કે કોઈ સારી છોકરી અમારા ઘર માટે મળી જાય, પણ તમને તો ખબર છે ને કે અત્યારની જનરેશન કોઈનું કાંઈ માનવું નથી. અત્યારની જનરેશન જોવા જઈએ ને તો એ પ્રમાણે દામિની બહુ સારી છે, ડાય છે, સમજદાર છે. એટલે મેં પણ વિચાર્યું કે જો દેવાંગભાઈ આવવાના જ નથી અને એનું કોઈ ભવિષ્ય જ નથી તો પછી આપણે એવું કરીએ ને કે દામિનીના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દઈએ. પણ મીરાબેન, આજે નહીં ને કાલે તમારા ભાઈને ખબર પડે કે દામિની કોઈના પ્રેમમાં હતી અને વરસ દિવસથી એ લોકો મળ્યા નથી, કંઈ પણ એ લોકોની વાત ખબર પડે તો પછી કંઈ અનબન તો નહીં થાય ને? શું અનબન થવાની? આપણે જોઈ લઈશું એ તો બધું. જે માણસ પોતે છોડીને જતો જ રહ્યો છે એને પછી જાણીને શું કામ છે કે લગ્ન ક્યાં થયા અને કોની સાથે થયા?
અને રહી વાત અમારા ઘરની, તો મારા ઘરમાં હું બધાને સમજાવી દઈશ. એ લોકો દામિનીના પાસ્ટને ક્યારે ઉખેડશે નહીં, જૂની વાતોને ભૂલીને આગળ વધી જશે. તો પછી હું એક કામ કરું, દામિનીને હું સમજાવી જોઉં, અને જો એ માની જાય ને તો હું તમને વાત કરીશ. ઠીક છે, એને મનાવો, એની સાથે વાત કરો અને વિચારો. મારે એક જ ભાઈ છે, સારી એવી જોબ છે, ઘરના મકાન છે, જાજી નહીં પણ 10 વીઘા જમીન છે મારા પપ્પા પાસે ગામડે. દામિની ખુશ રહેશે બા. કઈ માં એવી હોય જે પોતાની દીકરીનું સારું ન વિચારે અને સારું ન ઈચ્છે? હું પણ ઈચ્છું છું કે દામિની આમાંથી બહાર નીકળે અને એનું ભવિષ્ય બની જાય, કોઈ સારા ઘરે એના લગ્ન થઈ જાય. કારણ કે મીરાબેન, હવે તો મારી એ ઉંમર થઈ છે અને ખબર નહીં ક્યારે ઉપરવાળાનું તેડું આવી જાય. મારી નજર સામે મારી દામિની એના ઘરે બારે થઈ જાય તો મને પણ આનંદ થાય ને. સારું, વિચારીને કહેજો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી, દામિની, બેટા, ઘણા સમયે આવી નહીં? હા, વાત જ એવી હતી ને એટલે આવું પડે એમ હતું. વાત એવી હતી એટલે હું કંઈ સમજી નહીં દામિની બેટા. આંટી, તમે ન ઈચ્છતા હોય ને કે મારા અને તમારા દીકરાના લગ્ન ન થાય તો તમે મને સીધી રીતે કહી દો. કેવી વાત કરે છે? તારા અને દેવાંગના લગ્ન થાય એવી તો અમારી ઈચ્છા છે. આ દેવાંગનો 1 વર્ષથી કોઈ અતો પતો નથી. અમે એની ચિંતામાં ગાંડા થઈ ગયા છે એમ કહીએ ને તો ચાલે. એની કેટલી શોધખોળ કરી, એની તપાસ કરી, કશે કોઈ ખબર જ નથી મળતા. શું કરવું ને શું નહીં કંઈ સમજાતું જ નથી. આંટી, તો પછી ભાભી કેમ આવું કરે છે? તમે એવું ઈચ્છતા હોય કે મારા અને દેવાંગના લગ્ન થાય તો પછી ભાભી વારે વારે અમારા ઘરે આવીને મારા બાને શું કામ ચડાવણી કરે છે? શું કામ કહે છે કે હું કોઈ બીજા સાથે લગ્ન કરી લઉં? મીરા બહુ તમારા ઘરે આવીને ચડામણી કરે છે? આ વાતની તો અમને લોકોને જાણ પણ નથી. અને તમે કહો છો કે એ તમારા ઘરે આવી. અમને તો કાંઈ ખબર જ નથી કે તમારા બાને મળે છે કે એની સાથે કોઈ વાત થાય છે. આવી કોઈ જ વાતની અમને લોકોને કોઈ જાણ નથી. એ જ તો વાત છે ને કે તમને આ કોઈ વાતની જાણ જ નથી. પણ ખરેખર ભાભી આવું કરે છે, એમને શું વાંધો છે? જો તમને લોકોને વાંધો હોય તો સીધી રીતે મને કહી દો, તો ના. મને ખબર પડે કે મારે કયો રસ્તો લેવો. બેટા, તારાથી અમને કોઈ વાંધો નથી. અરે તું આ ઘરની વહુ બનીને આવે એવા સપના તો હું અને દેવાંગના પપ્પા ક્યારના જોઈએ છીએ. પણ જ્યારે દેવાંગ જ અહીંયા હાજર નથી તો અમે લગ્ન પણ કેવી રીતે કરાવીએ? અને રહી વાત મીરા વહુની, તો અમને તો ખબર પણ નથી. અમારી જાણ બહાર આ બધું રમત રમાઈ રહી છે. આંટી, મેં એટલો સમય રાહ જોઈ છે, તું થોડી વધારે રાહ જોઈ લઈશ. હું જ્યારે પણ આંખ બંધ કરું ને ત્યારે મારો અંતરાત્મા એ મને કહે છે કે દેવાંગ પાછા આવી જશે. આજે નહીં તો કાલે એ પાછા જરૂર આવશે. બેટા, તો આમ જોવા જઈએ તો પારકી, છતાંય દેવાંગ માટે આટલું વિચારે છે. અને અમારી બહુ મીરાને કોઈ અસર જ નથી. એ શાંતિથી બધા જ એના કામ કરી રહી છે. અને રહી વાત તારી, તો તે આટલો સમય એની રાહ જોઈ. વરસ દિવસમાં તો માણસ શું કહેવાય ને કે મોસમ પણ બદલાઈ જાય. અને તું એને સાચા હૃદયથી પ્રેમ કરે છે, એની રાહ જોઈ રહી છે. બસ હવે તો ભગવાનને રોજ એમ પ્રાર્થના કરું છું ને કે મારો દેવાંગ જલ્દી પાછો આવી જાય. એમ એ પ્રાર્થના પણ કરીશ કે દેવાંગની સાથે સાથે તમે પણ આ ઘરની વહુ બનીને જલ્દી આ ઘરમાં આવો. પણ અમે નથી ઈચ્છતા કે આ ઘરની અંદર કંઈ પણ અમંગલ થાય. અને તમે આવ્યા છો ને તો મને ખબર છે કે હવે આપણો દેવાંગ પણ જલ્દી મળી જશે. મમ્મીજી, જમવાનું શું બનાવવું છે? મમ્મીજી, તમને કહું છું, જમવાનું શું બનાવવાનું છે? જે બનાવવું એ બનાવી નાખો ને. જે બનાવવું એ બનાવી નાખો, આ કોઈ જવાબ છે તમારો? તમે કેટલા ટાઈમથી પ્રોપર વાત પણ નથી કરતા. જુઓ મીરા વહુ, તમે જાણો જ છો કે છેલ્લા કેટલાય સમયથી
મારું મન અને મગજ શાંત નથી. એક વર્ષથી જ્યારથી દેવાંગભાઈ આ ઘરની બહાર ગયા છે તમારું માઇન્ડ કામ નથી કરતું. મમ્મીજી, તમે ક્યારે વિચાર કર્યો છે? એક વર્ષથી ફોન બાજુમાં લઈને બેસો છો, હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે. ક્યારેય ફોન આવ્યો દેવાંગભાઈનો? માં નહીં ને? નથી ને તમે, એટલે તમને નહીં ખબર પડે. માં બનશો ને પછી ખબર પડશે. અચ્છા, તો એ તો દીકરો છે ને, તો કેમ એ નથી સમજતો કે કોઈનું નહીં તો કમસે કમ મારી માનું તો વિચારું. ગયો છે મારો દીકરો, કીધા વિના ગયો છે, માનું છું. પણ વિશ્વાસ છે મને આવી જશે. એક વાત કહું? બોલો. દામિની આવી હતી આજે. કેમ? એને શું કામ છે અહીંયા? તમે શું કામ એના ઘરે જાઓ છો? એના બાને શું કામ ચડાવો છો? શું કામ એકની એક વાત કરો છો કે એ બીજે લગ્ન કરી લે? ચડાવું છું? હું તો સારા માટે કહી રહી છું કે જે માણસનો કોઈ અતોપતો છે જ નહીં, એની સાથે રહીને કોઈ મતલબ નથી, એની રાહ જોઈને કોઈ ફાયદો નથી. એ પારકી થઈને પણ વિચારે છે આ ઘરનું, દેવાંગનું, બધાનું જ. પણ તમે આ ઘરના થઈને પણ આ ઘરના વ્યક્તિઓનું વિચારી નથી શકતા. જે વ્યક્તિ મારું ન વિચારે હું એનું શું કામ વિચારું? દેવાંગભાઈએ ઘર છોડતી વખતે આપણું કોઈનું વિચાર્યું હતું નહીં ને? એકદમ સાચી વાત છે ભાભી તમારી. દેવાંગ, તમે દેવાંગ બેટા, ક્યાં હતો તું? મમ્મી, શરમ નહીં આ મારી. આટલા સમયથી તારો કોઈ જતો પતો નતો. ક્યાં હતા તમે? ખબર નથી પડતી કે ઘરના લોકો ચિંતા કરતા હોય? બસ. ધીમે. મારો દીકરો વરસ પછી આવ્યો છે. ધીમે. આંટી બોલવા દો ને, શોક લાગ્યો છે એમ કે આ પાછા કેવી રીતે આ? હા, સાચી જ વાત છે. પાછા કેવી રીતે આવ્યા? વરસ દિવસ સુધી માની યાદ નહોતી આવી, બસ વરસ થયું કોઈએ સાચવ્યા ને એટલે મોઢું ઉઠાવીને પાછા આવી ગયા. મીરા બહુ, તમે સમજવાની કોશિશ કરો. મમ્મી, ભાભીને કંઈ ના કહો. આજે હું જે કંઈ પણ છું ને કદાચ એ ભાભીના હિસાબે જ છું. એટલે થેન્ક યુ કહેવા માટે આવ્યો છું કે થેન્ક યુ સો મચ. એ દિવસે તમે મને એક મેણું માર્યું હતું કે ભિખારી કરતાંય જઈને એવો વ્યક્તિ છું. સાચી વાત હતી ભાભીની કે હકીકતમાં વિચારથી તો હું ભિખારી જેવી જિંદગી જ જીવી રહ્યો હતો. 8,000 રૂપિયાનો પગાર લાવીને એમાં ખુશ રહેવાનો. આગળ વધીશ કે નહીં વધીશ એના માટે મારા કોઈ વિચારો નહોતા. પણ જ્યારે ભાભીએ મેણું માર્યું ને ત્યારે થોડો સમય તો લાગી આવ્યો કે મારે કંઈક કરવું પડશે જીવન. હું બહુ પછાત વર્ગના લોકો જીવે ને એવું જીવન જીવી રહ્યો છું. અહીંયાથી સીધો ટ્રેન પકડીને મુંબઈ ગયો. મુંબઈ જઈને એક નાનકડી અમથી ન્યૂઝ ચેનલની કંપની હતી, ત્યાં કામ જોઈન કર્યું. શરૂઆતમાં તો એણે મને નાના મોટા કામો સોંપ્યા. આ બધું ન્યૂઝ આવે છે એ બધું બરાબર રીતે સેટ કરવાનું, સેટ કરીને આપવાનું. આ બધું કામ જોતાં જોતાં એક દિવસ ત્યાંના ન્યૂઝ ડિરેક્ટરને લાગ્યું કે આ વ્યક્તિની પાસે પણ ન્યૂઝ વચાવી શકાય. મેં ન્યૂઝ વાંચ્યા અને કદાચ એમને મારી અંદરનું ટેલેન્ટ દેખાણું. મુંબઈની લોકલ અને નાનામાં નાની ચેનલોની અંદર હું ફેમસ થયો અને અત્યારમાં 60,000 રૂપિયા પગાર છે મારો. આ જે કંઈ પણ થયું છે એ બધું તમારી બદોલત થયું છે. જો તમે મને આ ઘરમાંથી જવા માટે મજબૂર ના કર્યો હોત. એક્સક્યુઝ મી, મેં જવાનું નહોતું કહ્યું. મેં તો એટલું જ કહ્યું હતું કે આ ઘરમાં રહેવું છે તો સારી નોકરી કરો. એનાથી વધારે મેં તમને કાંઈ કહ્યું જ નથી. શબ્દો અલગ હતા ભાભી. હું સમજી શકું છું કે તમે શું કહેવા માંગતા હતા અને હું શું સમજ્યું છું. પણ છતાંય થેન્ક યુ સો મચ કે આજે મારી અંદરના વ્યક્તિને તમે શોધવામાં મદદ કરી છે. વેલકમ, મોસ્ટ વેલકમ. સારું થયું ને કે એ દિવસે બોલી. ક્યારેય કાંઈ બોલી જ ના હોત તો તમે અહીંયા પહોંચ્યા જ ના હોત. બોલવાની પણ રીત હોય ને. કોઈને મેણા મારવા, કોઈને ઉતારી પાડવા અને કોઈને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા ને, આ બધામાં ફરક હોય. પણ મીરા બહુ કહેવાય છે ને, ક્યારેક તમે કોઈકને ખાડામાં પાડવા જાઓ ને તો બની શકે કે ખાડામાં ન પડે, અને જો પડી પણ ગયો હોય તો એની પાસે બહાર નીકળવાનો રસ્તો હોય. જેમ કે મારા દેવાંગે શોધી લીધો. એટલે તમારી ઈચ્છા નહોતી કે દેવાંગ આગળ વધે, પણ એના નસીબ અને એનું ટેલેન્ટ એને આગળ લઈ ગઈ. તમે એમ માનતા હશો ને કે તમે એમ મેણું માર્યો ને એ નીકળી ગયો, પણ જો ત્યાં જઈને પણ એને આ જ વિચાર કર્યો હોત ને તો આજે ત્યાંનો ત્યાં જ હોત, આગળ ન વધી શક્યો હોત. જે વિચારો એ વિચારો. મારા મનથી તો મેં સારું જ કર્યું છે. અને આમ પણ આ પ્રોત્સાહન જે કામ ન કરી શકે ને એક કામ મેણા કરી બતાવે. તમારી સામે પ્રૂફ તો છે. હા, હું અનુભવ પણ કરી ચૂક્યો છું.
મમ્મી હું અહીંયા ભાભીને કે તમને કોઈને બીજી કોઈ વાત કરવા નથી આવ્યો, પણ જો હમણાં મારી નોકરી મુંબઈ ચાલુ છે એટલે હું અહીંયા શિફ્ટ તો નહીં થઈ શકું. થોડો સમય લાગશે, પણ હું છે ને દામિનીને ખરા દિલથી પ્રેમ કરું છું. અને દામિની પણ મારા માટે યોગ્ય જીવનસાથી છે, જે મારા ખરાબ સમયમાં હંમેશા મારી સાથે રહી હતી અને આટલો સમય મારી રાહ જોઈ. એટલે મમ્મી હું દામિની સાથે લગ્ન કરવા માંગુ છું. બેટા, હું અને તારા પપ્પા અને દામિની પોતે છેલ્લા 1 વર્ષથી તારી રાહ જોઈ રહ્યા છીએ. દામિની આજે સવારે જ્યારે મને મળવા આવીને ત્યારે જ મેં એને કહ્યું હતું કે જેવો મારો દેવાંગ આવશે ને એવા હું તમારા બંનેના ધામધૂમથી લગ્ન કરાવીશ. બેટા, લગ્ન કરી તું અને દામિની મુંબઈ જતા રહેજો, ત્યાં નવું જીવન શરૂ કરજો. અને હવે મને કોઈ ચિંતા નથી, કારણ કે મારો દીકરો આગળ વધી ગયો છે જીવનમાં. સોરી મમ્મી, બટ અંદરની મારી જે અપેક્ષાઓ હતી ને તમારા કોઈની સાથે વાત કરી શકું ને એટલી હિંમત નહોતી આપી. બસ હવે આ ડેલી શોપ પતે ને તો કહી દેજો રસોઈ શું બનાવવાની છે અને કેટલા લોકોની બનાવવાની છે. સુધરવાનું નામ નહીં લે, પણ આને છે ને ઇગ્નોર કરવાની, સમજી ગયા?